આવડત છે નહીં, બરાબર કીર્તિ પટેલ? એ તારામાં આવડત નથી. એ તો ખજૂરભાઈનામાં આવડત છે, પોપટભાઈ આહીરનામાં આવડત છે, પછી બીજા ઘણા લોકો સારા સારા છે જે દેશ માટે કામ કરે છે, દેશની જનતા માટે કામ કરે છે. એ ખજૂરભાઈ કીર્તિ પટેલ બે ભેગા કામ કરતા ત્યારે કીર્તિ પટેલને પ્રેગ્નેન્ટ કરી દીધી. તો સારું ભેગા કામ કરતા હતા કીર્તિ પટેલને ખજૂરભાઈ અને પ્રેગ્નેન્ટ કરી દીધા. તો આ મરજી વગર કેમ શક્ય છે મિત્રો? મને એક વાતથી હું કન્ફ્યુઝ છું કે સફરજન ચાકુ પાસે કપાવા ગયું કે ચાકુએ સફરજનને કાપ્યું? આ વાતમાં હું કન્ફ્યુઝ છું મિત્રો. કોમેન્ટમાં જવાબ આપજો મને કે ખરેખર ચાકુ સફરજન પાસે ગયું કે સફરજન ચાકુ પાસે ગયું? આમાં કપાવા કોણ ગયું? કાપવા કોણ ગયું? કપાવા કોણ ગયું? એને જુઓ તમે કેવા કેવા લોકોને ટાર્ગેટ કરી અને કેવા કેવા લોકોને એને ફંડ ઉઘરાવણ પૈસા આ જગ્યાએ મળશે એને ખબર હતી એવા લોકોને એને વિરોધ કર્યો. જો પહેલાં પેલો જયરાજસિંહ રીબડાનો વિરોધ કર્યો, એક રાજપૂતનો, પછી એને વિરોધ કર્યો ખજૂરભાઈનો, પછી દેવાસભાઈનો વિરોધ કર્યો, પછી એના સમાજના પટેલ સાગરભાઈ એનો વિરોધ કર્યો, પછી એને બીજા નાના નાના અમુક યુટ્યુબરો છે એનો વિરોધ કર્યો. સારા સારા જે પૈસાવાળા લોકો હતા ને એના જ વિરોધ કર્યા. એટલે એને ખબર છે ગમે તેમને પૈસા ફંડ મળી જશે, પણ એમ વિરોધ કરે કે પૈસા ન મળે અને એમ તું કાંઈ ફેમસ ન થઈ જા. કારણ કે ફેમસ તો હોય તો સારા કામ કરવા પડે, હારામાં પગ મૂકવો પડે, હારામાં હાથ લાંબો કરવો પડે. એ તારામાં આવડત છે નહીં, બરાબર કીર્તિ પટેલ? એ તારામાં આવડત નથી. એ તો ખજૂરભાઈનામાં આવડત છે, પોપટભાઈ આહીરનામાં આવડત છે, પછી બીજા ઘણા લોકો સારા સારા છે જે દેશ માટે કામ કરે છે, દેશની જનતા માટે કામ કરે છે અને સપોર્ટ કરે છે ગરીબને. તું કંઈ ગરીબને સપોર્ટ કરે એવી તો સો નહીં, બરાબર? એટલે તારામ તો એવું કાંઈ છે નહીં, એમાં એનો ગુણ છે નહીં તો તું ગરીબને કંઈક આપી શકે એમ, બરાબર? એટલે હારામાં પગ ભરાય, હાથ ચાલી કોકને ઊભા કર, પગ ખેંચીને કોકને પાડી દેવાની કોશિશ ના કરીશ, બરાબર કીર્તિ પટેલ? જય માતાજી મિત્રો. કીર્તિ પટેલ જે ખજૂરભાઈને ભંગાર 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 શબ્દો વાપરે છે તો કીર્તિ પટેલને એ ખબર નથી લબકુડીને કે ભંગાર જ્યાં હોય ત્યાં મોટા મોટી કબાડી હોય. તો કબાડીમાં કીર્તિ પટેલ જેવા કેટલાય લાખો સાધન ત્યાં તૂટી જાય, પછી પબ્લિક એને એક અમુક અમુક વસ્તુની જરૂર હોય એ લઈ જાય. એટલે ભંગાર હોય ત્યાં કબાડી હોય. તો આ ખજૂરભાઈને ભંગાર ભંગાર શબ્દો વાપરે છે એટલે મારે એવું કહેવું છે કે કીર્તિ તારા જેવા ભંગાર તો કેટલા અહીંયા પછી કબાડીમાં ભેગા થયા હોય, તૂટી ગયા હોય. એટલે ખજૂરભાઈ પવિત્ર માણસ છે, એને તું બદનામ ન કરીશ. અને હમણાં મેં મિત્રો તમે વિડીયો જોયો હશે કે કીર્તિ પટેલનો એક ભાઈએ ચશ્મા પહેરીને અને વિડીયો બનાવ્યો છે, વાયરલ વિડીયો છે. મને એ ભાઈનું લગભગ નામ યાદ નથી પણ મેં વિડીયો આખો પૂરો જોયો છે. કે ખજૂરભાઈ કીર્તિ પટેલ બે ભેગા કામ કરતા ત્યારે કીર્તિ પટેલને પ્રેગ્નેન્ટ કરી દીધી. તો સારું ભેગા કામ કરતા હતા કીર્તિ પટેલને ખજૂરભાઈ અને પ્રેગ્નેન્ટ કરી દીધા. તો આ મરજી વગર કેમ શક્ય છે મિત્રો? મને એક વાતથી હું કન્ફ્યુઝ છું કે સફરજન ચાકુ પાસે કપાવા ગયું કે ચાકુએ સફરજનને કાપ્યું? આ વાતમાં હું કન્ફ્યુઝ છું મિત્રો. કોમેન્ટમાં જવાબ આપજો મને કે ખરેખર ચાકુ